હેલો ગાઈઝ, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો ભાઈ આપણે અહીંયા સૂઈ ગયા હતા રાતે બોર્ડર પાર કરીને, બરાબર. અત્યારે સવારના 6 વાગી ગયા છે. આપણે જાગીને બ્રશ કરી નાખ્યું છે. હવે અહીંથી આપણે ધુગસ બાજુ નીકળીએ એટલે વહેલા છતાં ભરવા લઈ લે આપણી ગાડી, બરાબર. એટલે આપણે નીકળી જઈએ છીએ અહીંથી. સમીર હજી સૂતો છે, આપણે અહીંથી નીકળી જઈએ. તો આ મારવાડીની હોટલ છે અહીંયા રાજસ્થાની, જ્યાં આપણે અહીંયા ગાડી રાખીને અહીંયા સૂઈ ગયા હતા. હવે આપણે અહીંથી નીકળવી, બરાબર. તો ચાલો સીધા ધુગસ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ને આપણે પહોંચી ગયા છીએ ધુગસ કંપનીએ. એન્ટ્રી કરાવી આવ્યા છીએ. હમણાં ફોન આવશે પછી અંદર જવાનું ભરવા, બરાબર. પછી જો ભાઈ જે માવા બનાવવા મળ્યા છે બેઠા બેઠા. પછી હવે જમવાનું બનાવી નાખી, બરાબર. અંદર તો ગેસ ને એવું રાખવા નથી દેતા, ગેસ ને એવું નથી રાખવા દેતા. ત્યાં કેન્ટીન છે પણ ત્યાં જમવાનું કંઈ મજા આવે એવું ન હોય, કાચું ને પાકું ને એવું બધું હોય છે ત્યાં, એટલે આપણે ત્યાં જમતા નથી. ચાલો પેલા બનાવી નાખીએ, પછી અંદર હમણાં ફોન આવે એટલે અંદર જવાનું છે આપણે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 ને અત્યારે આપણી ગાડી અંદર લઈ લીધી છે, બરોબર. ફોન આવ્યો એટલે આપણી ગાડી અંદર લઈ લીધી છે. જો આપણે હમણાં સમીર ગયો છે પૂછવા માટે કઈ બાજુથી ભરવાની, અહીંથી ભરવાની કે પછી આલીભાઈ એક અંદર છે ત્યાંથી ભરવાની, એટલે બે જગ્યાએથી ભરાય. તો આપણે ગયો છે સમીર ભાઈનો, પછી ફોન આવે કે આવવા દો ગાડી, ત્યાં જવા દેવાને એટલે ડાયરેક્ટ આપણી ભરાઈ જાય. નૈયાન ફાઇનલ કાંટો પણ નૈયાન થઈ જાય, એટલે બધું નૈયાન થઈ જાય, બરાબર. પછી તાલપત્રીને એવું મારવીને ત્યાં બિલ આવી જાય આપણે. ફાઇનલી મિત્રો ત્યાંથી ગાડી ભરીને તો આપણે નીકળી ગયા હતા, બરાબર. રાતે ગાડી ભરાણી હતી આપણી, એટલે રાતે 1 વાગે નીકળ્યા હતા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુર્તુજાપુર. અત્યારે આપણે એક હોટલે રાખી હતી, નાઈન ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ આપણે. આપણે અહીંથી કન્ટિન્યુ રાખશું કાલનો વ્લોગ આજનો વ્લોગ, બે ભેગો કરીને નાખવાનો છે. જો ભાઈ અત્યારમાં આપણી ચા આવી ગઈ છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ભાઈ, 5 વાગી ગયા છે. અત્યારે ચા પી લીધી છે, નાહી ધોઈ નાખ્યા છે, અને સમીર પણ નાહી નાખ્યો છે, ચા પીવે છે. હવે અહીંથી આપણે નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બાલાપુર પાર કરી ગયા છીએ, અને બાલાપુર પછી અહીંયા જીઓનો પંપ આવે છે. તો આપણે રાખી છે કે ભાઈ ડીઝલ નખાવી દઈએ. પંપ બહુ વ્યવસ્થિત છે, સારો છે. જો અહીંયા પંપે રાખી છે, પંપ છે ક્યાં આપણે નાખી છે, ડીઝલ નખાવી દઈએ. કેટલું આવે જોઈએ, બરોબર. આપણી ગાડી અહીંયા પડી છે. ફાઇનલી મિત્રો જો ભાઈ 20,000નું ડીઝલ આપ્યું છે. અત્યારે વધારે ડીઝલ નથી આપતા ક્યાંય, બરોબર. એટલે 50 લીટર જ આપે છે, પણ આ તો કાર્ડમાં હતું એટલે 20 લીટર આપી દીધું. બાકી 20 લીટર 20,000નું. ચાલો હવે આગળ નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે એરંડલ પાર કરી ગયા છીએ ગામ, બરોબર. અત્યારે રાતના 12 વાગી ગયા છે, અને હોટલ આવી છે ફાઉન્ટેન. તો આપણે હવે અહીંયા જમવા જઈએ, જમી કાઢીએ પછી આઈના સુઈ જઈશું. સવારે એમાં નીકળશું 6 વાગે, બરાબર. તો ચાલો પહેલાં જમી આવી. ફાઇનલી મિત્રો આપણે જમી કરવી લીધું છે, બરાબર. પછી એમાં એવું થાય કે ભાઈ જમી લીધું પછી યાદ આવ્યું કે ભાઈ વિડીયો બનાવવાનો બાકી છે, એટલે આપણે વિડીયો બનાવવાનો હતો. જમીન સીધા આવી આવ્યા આપણે, એટલે ભૂલાઈ જાય ભાઈ, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા બનાવશું. અને આજના વિડીયો માટે એટલું જ તે. આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા બ્લોગ.